ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શૈક્ષણિક વર્ષ 2025-26નું ધોરણ 12 અને ભૂગોળ વિષયનું આજે આપણે વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર આજે આપણે જોવાના છીએ. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. આ સાથે જણાવી દઉં કે આજે આપણે ભૂગોળ વિષયનું નમૂનાનું પ્રશ્નપત્ર સોલ્વ કરવું છે અને આ પેપર 2025-26નું છે. ચાલો શરૂઆત કરીશું. મસ્ત શાંતિથી ધીરે ધીરે આપણે આખા પેપરને સોલ્વ કરીશું. વિભાગ એ અને વિભાગ બી ને સંપૂર્ણ સોલ્વ કરીશું. બીજા જ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. બીજી વાત કહી દઉં કે નમૂનાનું જે પ્રશ્નપત્ર છે એમાંથી પણ બોર્ડની પરીક્ષામાં બેઠે બેઠા પ્રશ્નો પૂછાય છે. તો પછી એવું ના થાય કે કાશ તમે વિડીયો સ્કીપ કરીને જતા રહો, અથવા તો મેં તમને કોઈ પ્રશ્ન આઈએમપી કીધો હોય કે આ પ્રશ્ન વારંવાર પૂછાય છે અને તમે એ સાંભળ્યા વગર વિડીયોને સ્કીપ કરી દો અથવા તો હાલથી વિડીયો છોડીને જતા રહો. એવી ભૂલ મહેરબાની કરીને ના કરતા. તમારી એક એક પ્રશ્નની મને ચિંતા હોય છે, એટલે દરેક વિદ્યાર્થીને જણાવું છું કે વિડીયોના અંત સુધી બને રહેજો. આપણે આ વિડીયોમાં ચર્ચા કરવી છે કે કયા કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, કયા કયા પ્રશ્નો વારંવાર પૂછાય છે, અને નમૂનાના પેપરમાંથી તો બેઠે બેઠા પ્રશ્નો પૂછાય જ છે. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું હો મારા વાલા. ચાલો શરૂઆત કરું છું. સૌ પ્રથમ આપણને ખબર છે કે આપણો જે વિભાગ એ છે તો વિભાગ એ આપણો 20 ગુણનો છે. મતલબ કે વિભાગ એમાં તમને 20 ગુણના MCQ પૂછાય છે. જો વ્યવસ્થિત તૈયારી કરો તો 20માંથી 20 ગુણ રોકડા આવે. અને તો તમે ચેનલમાં બન્યા રહેજો. તમારી બોર્ડની એક્ઝામ આવે ને એટલે તો બધા વિષયના છોતરા પાડી દે એવી મહેનત કરવાની છે. ભૂકા કાઢી નાખવાના છે. મસ્ત મજાની મહેનત કરીશું. ચાલો હવે વધારે વાત નથી કરવી. ફટાફટ વિભાગ એનો પ્રશ્ન નંબર 1 સોલ્વ કરવો છે. હું જરા ઝૂમ કરી દઉં ને જરા એટલે તમને દેખાય. ચલો અહીંયા આપણને આપેલો છે આપણો પ્રશ્ન નંબર 1 છે. નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? વારંવાર પૂછાય છે પ્રશ્ન. વારંવાર એટલે વારંવાર. નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? તો આમાંથી તમે મને કહો કયું તત્વ એવું છે જે પ્રાકૃતિક પર્યાવરણનું નથી? તો આપણને ખબર હોવી જોઈએ. જો ભાઈ, આ નદીઓ છે એ પ્રાકૃતિક છે, મેદાનો એ પ્રાકૃતિક છે, જંગલો એ પ્રાકૃતિક છે, પણ અહીંયા આપેલું છે પરિવહન, એ પ્રાકૃતિક નથી. નદીઓ ભગવાનની આપેલી દેન છે, કુદરતની દેન છે. મેદાનો કુદરતી દેન છે, જંગલો કુદરતની દેન છે. એ તમારા ને મારા બાપા બનાવવા નહોતા ગયા ભાઈ. આ બધું કુદરતી છે, તો કુદરતનો મતલબ પ્રાકૃતિક. પણ આ પરિવહન એવું છે જે પ્રાકૃતિક નથી. તો આપણો અહીંયા જવાબ આવે છે પરિવહન. ઓકે, ચલો આગળ વાત કરવી છે તો આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 2માં વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે? ભાઈ વિશ્વની અંદર આપણો ભારત દેશ વસ્તીમાં કયા નંબરનું સ્થાન ધરાવે છે? હાલમાં પહેલા નંબરે પહોંચી ગયો છે આપણો દેશ, પણ આપણે ટેક્સ્ટ બુકના આધારે આપણે જવાબ લખીશું બીજા ક્રમે. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે ભાઈ મારા? તો બીજો ક્રમ છે. કયા નંબરનો? બીજા નંબરનો ક્રમ છે. ઓકે, ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 3 પર. કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? કેને કોને કહેવા જવું? એસ્કિમોને. કેનેડા એસ્કિમો. કે એ હમણાં કઈ કહીશ ને તને તો કે એ એટલે કેનેડા ને એ એટલે એસ્કિમો. પૂછાય છે ભાઈ, પ્રશ્ન પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. જવાબ આપણો આવશે કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકોને આપણે એસ્કિમો તરીકે ઓળખીએ છીએ. ચાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 4 છે. સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર. સંદેશા વ્યવહારને સરળ કોણ બનાવે છે? ઇન્ટરનેટ બનાવે છે. કોણ બનાવે છે? ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ના હોય તો વોટ્સએપ લઈને બેસો તો શેનો મેસેજ જાય? પછી ઇન્સ્ટામાં કોઈ સ્ટોરી લગાવી હોય તો કેવી રીતે લગાવી શકો? જો ઇન્ટરનેટ ના હોય તો કોઈને ફોન કેવી રીતે કરો? ના થાય ને. હા, ફોન થઈ જાય. જો કે ફોન થઈ જાય, પણ સંદેશો મોકલવા માટે શેની જરૂર પડે છે? ઇન્ટરનેટની જરૂર પડે છે. ચાલો પછી પ્રશ્ન નંબર 5 છે. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ છે? મોસ્ટ આઈએમપી 1000%. 1000%.
1000%ના 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. મજો પડી જાય એવો પ્રશ્ન છે ભાઈ મારા કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ છે? તો 1853માં થઈ છે. ક્યારે? 1853માં. હવે આનો આ પ્રશ્ન તમને વિભાગ બીમાં બેટા પૂછાય કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ છે? તો મુંબઈ અને થાણે વચ્ચે. મુંબઈ અને થાણા વચ્ચે થઈ છે. કઈ સાલમાં? 1853માં થઈ છે. યાદ રહી જશે. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ છે બેટા મારા? તો 1853માં થઈ છે. મુંબઈ અને થાણે વચ્ચે. આ પ્રશ્ન કદાચ તમને વિભાગ બીમાં પૂછી લે અને આ પ્રશ્ન કહું છું ને 1000% મોસ્ટ આઈએમપી. હવે એક બીજો પ્રશ્ન આના ઉપરથી જ તેવું તમને જણાવી દઉં કે અહીંયા તમને એમ કીધું છે કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત, પણ તમને એમ કે વિશ્વમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ છે? તો અહીંયા 1853 છે, ત્યાં 1825 આવશે. વિશ્વમાં રેલવેની શરૂઆત થઈ છે 1825માં. હવે તમને વિભાગ બીમાં એવો પ્રશ્ન પૂછાય કે વિશ્વમાં રેલવેની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ છે? તો યાદ રાખશો, ડાર્લિંગટન અને સ્ટોકટન. મોનિકા ઓ માય ડાર્લિંગ, એમ નહીં, ડાર્લિંગટન અને સ્ટોકટન. યાદ રાખવાનું, રેલવેના ડબ્બામાં ડાર્લિંગનો સ્ટોક હોય. કઈ જગ્યાએ? રેલવેના ડબ્બામાં. કેમ આવું કીધું? રેલવે એટલે રેલવે યાદ રહી જાય, ડાર્લિંગ એટલે ડાર્લિંગટન, સ્ટોક એટલે સ્ટોકટન. રેલવેના ડબ્બામાં ડાર્લિંગનો સ્ટોક. કેમ? રેલવેના ડબ્બામાં ડાર્લિંગોનો સ્ટોક એટલે ડાર્લિંગટન, સ્ટોક એટલે સ્ટોકટન. આવી થોડી ટ્રીક બનાવીને યાદ રાખવાનું તો આપણને અઘરું ન પડે. સમજણ પડી મારા વાલા? ડાર્લિંગટન અને સ્ટોકટન 1825માં અને વિશ્વમાં. ભારત પૂછે તો 1853 મુંબઈ અને થાણે. સમજ્યા? આવી રીતે તૈયારી કરો ને તો હું ગેરંટીને દાવા સાથે કહું છું તમારા ભૂગોળમાં ધારો ને એના કરતાં વધારે માર્ક આવે. મહેનત કરવી પડે ભાઈ. ચલો પ્રશ્ન નંબર 6. વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે? વિશ્વમાં સૌથી મોટામાં મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે? તો ભાઈ મારા જવાબ આવશે ઇન્ટરનેટ. ચલો પછી 7માં કીધું છે શાર્કનું વડું મથક કયા શહેરમાં છે? તો ભાઈ શાર્કનું વડું મથક છે કાઠમંડુમાં. તમારે યાદ રાખવાનું છે સાકા. શું યાદ રાખશો? સાકા. સા એટલે શાર્ક અને કા એટલે કાઠમંડુ. અને આ વડુ મથક વાળા 3 વડુ મથક છે ઈ તમારે યાદ રાખવાના છે. આ 3માંથી 1000%ના 1000% તમને ગેરંટી દાવા સાથે કહું છું આ પ્રશ્ન પૂછાય. અને આ પ્રશ્ન તો 1000% મોસ્ટ આઈએમપી છે કે શાર્કનું વડુ મથક કયા શહેરમાં આવેલું છે? ભાઈ શાર્કનું વડુ મથક મારા વાલા કાઠમંડુમાં આવ્યું છે. અને બીજા 3 વડા મથક પૂછાય છે. આ 3માંથી એકાદું વડુ મથક હશે. બસ તમે મને ના કહેતા કે કીધું નહોતું. સમજણ પડી? હવે ઈ વડા મથક બીજા પેપર સોલ્યુશન કરશો એટલે આવી જ જશે. ઓ મારા વાલા, તમે કહેતા હોય તો જણાવી દો. ચલો યાદ રાખવાનું છે આજા તુझको પુકારે મેરી ગીત. આ એટલે આસિયાન અને જા એટલે જાકાર્તા. પ્રશ્ન પૂછાય કે આસિયાન સંગઠનનું વડુ મથક ક્યાં આવ્યું? તો જાકાર્તામાં આવ્યું. શાર્કનું વડુ મથક ક્યાં આવ્યું? કાઠમંડુમાં આવ્યું. ચલો આગળ વધીએ. 8મા નંબરે વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં આવેલું છે? તો ભાઈ વિક્ટોરિયા સરોવર આફ્રિકા ખંડમાં આવ્યું. કયા ખંડમાં? આફ્રિકા. વિક્ટોરિયા ક્યાં ગઈ હતી? આફ્રિકા ફરવા ગઈ હતી. હેલો, વિક્ટોરિયા ક્યાં ગઈ હતી? આફ્રિકા ફરવા ગઈ હતી. પૂરું. હાલો આગળ. પછી પ્રશ્ન નંબર 9 છે નીચેનામાંથી કયું શહેર શૈક્ષણિક કેન્દ્ર છે? શિક્ષણનું કેન્દ્ર છે વલ્લભ વિદ્યાનગર. હવે ભાઈ શિક્ષણનું બીજું આમ જોવા જઈએ તો શિક્ષણને વિદ્યા કહેવાય કે નહીં? કહેવાય. તો કે તો બસ આ શૈક્ષણિક કેન્દ્ર એટલે વિદ્યા. શિક્ષણ અને વિદ્યા. શિક્ષણને વિદ્યા કહેવાય કે નહીં? તો કે તો શૈક્ષણિક કેન્દ્ર આવે તો યાદ રાખશો વલ્લભ વિદ્યાનગર. શું? વલ્લભ વિદ્યાનગર. ચાલો પછી પ્રશ્ન નંબર 10 આપેલું છે સિગ્મા દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો સિગ્મા દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે?
तो ई रहा ना आड़ा डब्ल्यू, इसको एम बोलते हैं, इसको ઊંધા એમ એટલે કે ડબલ્યુ બોલते हैं और इसको આડા ડબલ્યુ બોलते हैं. સમજી ગયા? એટલે આવી સંજ્ઞા સિગ્મા માટે વપરાય છે, જે તમારે યાદ રાખવાની છે. પછી તમને એમ કે બહુલકને કોના દ્વારા દર્શાવાય છે? તો બહુલકને ઝેડ દ્વારા દર્શાવાય છે, મધ્યસ્થને એમ દ્વારા દર્શાવાય છે, મધ્યકને કોના દ્વારા દર્શાવાય છે? એક્સ બાર દ્વારા દર્શાવાય છે. આ બધું પૂછાય. આ ચાર સંજ્ઞામાંથી કોઈ પણ એક પૂછાય ને 1000% પૂછાય. તમે ચારે યાદ રાખી લો. જો એમનો મતલબ થાય મધ્યસ્થ, એક્સ બાર નો મતલબ થાય મધ્યક, અને ઝેડ નો મતલબ થાય બહુલક. તો આ સિગ્માની સંજ્ઞા, મધ્યસ્થ, મધ્યક અને બહુલક, આ ચારમાંથી કોઈ પણ એક પૂછાય છે. પછી કહેતા નહીં હો કે કીધું નહોતું મારા વાલા. હાલો આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 11. વર્તુળના ખૂણાના કુલ કેટલા અંશ છે? તો વર્તુળના ખૂણાના 360 અંશ છે. કેટલા? 360. ચાલો પછી આપણો પ્રશ્ન નંબર 12 છે. એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? તો એક જ પરિમાણ ધરાવતો આલેખ છે રેખા આલેખ. કયો આલેખ? રેખા આલેખ જે છે એ એક જ પરિમાણ ધરાવે છે. ચલો પ્રશ્ન નંબર 13 છે. જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો? 1000%, 1000%, મોસ્ટ એમપી. તો જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? ભાઈ યુએસએ છે, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, યુએસએ. પૂરું. હાલો આગળ વધીશું ફટાફટ. પ્રશ્ન નંબર 14 છે. જીઆઈએસના પિતા તરીકે જાણીતા કોણ છે? રોજર ટોમલિન્સન. જીઆઈએસના પિતા તરીકે જાણીતા કોણ છે ભાઈ? રોજર ટોમલિન્સન. કોણ છે? રોજર ટોમલિન્સન. ચલો પ્રશ્ન નંબર 15 છે. ભીત નકશા મુદ્રિત કરવા માટે ઉપયોગી હાર્ડવેર કયું? ભીત નકશા મુદ્રિત કરવા માટે ઉપયોગી હાર્ડવેર આવશે પ્લોટર. કયું? પ્લોટર. ચલો પછી આપણો પ્રશ્ન નંબર 16 છે. ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો? પૂછાય છે. ઘણી બધી વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે, વારંવાર પૂછાય છે. યાદ રાખજો મારા વાલા. રેશમ માર્ગ જવાબ આવશે. રેશમ કા લહેંગા મેરા રેશમ માર્ગ. ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ છે રેશમ માર્ગ. ઓકે? ઓકે આગળ જાઓ. ચાલો 17. ટેમ્સ નદી પરનું નદી બંદર કયું છે? તો ટેમ્સ નદી પરનું નદી બંદર આવશે લંડન. ટેમ્સ નદી છે અને બંદરનું નામ છે લંડન. જો તમને ઊંધો પ્રશ્ન પૂછે, જોજો આ પ્રશ્ન બહુ પૂછાય છે ઊંધી રીતે. ટેમ્સ નદી પરનું બંદર પૂછે તો જવાબ આવે લંડન. પણ એમ કે લંડન બંદર કઈ નદી ઉપર આવ્યું? તો જવાબ બદલાઈ જાય. તો ટેમ્સ નદી. બંદર પૂછે તો જવાબ આવે લંડન, નદી પૂછે તો જવાબ આવે ટેમ્સ. સમજી ગયા મારા વાલા? કે ટેમ્સ નદી ઉપર કયું બંદર આવ્યું? તો લંડન. એમ કે લંડન બંદર કઈ નદી ઉપર આવ્યું? તો ટેમ્સ. પૂરું. ઓકે આગળ વધુ. ચાલો પ્રશ્ન નંબર 18. ભારતમાં સર્વે ઓફ ઇન્ડિયાની કચેરી ક્યાં આવી? વિભાગ બીમાં મોસ્ટ આઈમ્પી, એમાં મોસ્ટ આઈમ્પી. એમાં પૂછાય ને બીમાં પૂછાય. હવે તમારા નસીબ. એમાં પૂછાય તોય લખવાનું ને બીમાં પૂછાય તોય લખવાનું. એમાં પૂછાય તોય જવાબ એનો એ આવશે ને બીમાં પૂછાય તોય જવાબ એનો એ જ આવશે. કે ભારતમાં સર્વે ઓફ ઇન્ડિયાની કચેરી ક્યાં આવી? દહેરાદૂનમાં આવી. ક્યાં આવી છે? દહેરાદૂનમાં આવી. અને આ બે સંસ્થાઓ જે નકશા તૈયાર કરે છે મારા વાલાઓ, નકશા વર્ણનના કામ કરે છે. એક તો સર્વે ઓફ ઇન્ડિયા, ધી સર્વે ઓફ ઇન્ડિયા જે દહેરાદૂનમાં આવી છે, અને એક છે કલકત્તામાં આવેલી નાટમો. કઈ સંસ્થા? નાટમો. કોલકાતામાં આવેલી નાટમો અને સર્વે ઓફ ઇન્ડિયા આવેલી છે દહેરાદૂન. વિભાગ બીમાં આ પ્રશ્ન પૂછાય 1000% પૂછાય વિભાગ બીમાં ભાઈ મારા. કે નકશા વર્ણન, જે નકશા તૈયાર કરતી સંસ્થાઓ છે એ કઈ કઈ છે? તો એક તો સર્વે ઓફ ઇન્ડિયા અને એક આવશે નાટમો. અથવા તમને એમ પૂછાય કે સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવી? તો દહેરાદૂનમાં. અથવા એમ પૂછાય નાટમો ક્યાં આવી? તો કે કલકત્તામાં. તો ગમે તે રીતે પ્રશ્ન પૂછાય તૈયાર કરી લેજો. હાલો આગળ વધુ. હાલો 19માં. આલેખ એ ઘણું મહત્વનું ખાલી જગ્યા સ્વરૂપ છે તો ચિત્રાત્મક. આલેખ એ ઘણું મહત્વનું કેવું સ્વરૂપ છે? ચિત્રાત્મક સ્વરૂપ છે. ચલો પછી 20માં. જીપીએસ પ્રણાલીમાં પૃથ્વીની ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી? 24.
પૃથ્વીની ફરતે કીધું છે તો પૃથ્વી કેટલા કલાક ફરે છે? પૃથ્વી 24 કલાક ફરે છે. તો એની ફરતે કેટલા ઉપગ્રહ? 24 ઉપગ્રહ. યાદ રાખવા માટે પૃથ્વી 24 કલાક ફરે છે, તેથી તેની ફરતે 24 ઉપગ્રહો આવેલા છે. પૂરું? તો કે પૂરું. મસ્ત. અને MCQ મોસ્ટ આઈમ્પી છે 1000%. પછી કહેતા નહીં કે કીધું નહોતું હો, તો યાદ કરી લેજો તમારે. હાલો હવે આગળ વધવું છે. વિભાગ બી મસ્ત ટીપ ટાપ સોલ્વ કરવો છે. મજો પડી જાય ને એવી રીતે વિભાગ બી ને આપણે સોલ્વ કરવો છે. તો તમે બધા તૈયાર છો ને? અને બીજું આમથી આમ તું ભણી નીકળી ના જવાય હો મારા વાલા. એક થોડી એમથી પ્યારી કોમેન્ટ કરી શકો છો. નહીં તો સામે હવે બોર્ડની એક્ઝામ આવે જ છે. બોર્ડની એક્ઝામમાં આપણે મસ્ત એવી ટીપટાપ તૈયારી કરવાની છે કે તમને મજો પડી જાય, તમે પાસ થઈ જાઓ. તો દરેક વિદ્યાર્થી આ વિડીયોની નીચે સારી એવી પ્યારી મારા માટે એક સરસ મજાનું દિલ મૂકી દેજો ને, તો મને મજો પડી જાય. અને જો મને મજો પડી ગયો ને તો તમને બોર્ડની એક્ઝામમાં મજો કરાવી દઈશ. તમારે ચિંતા નહીં કરતા. એટલે પ્યારું દિલ તમારા જેવું, તમે જેવા પ્યારા છો ને એવું દિલ પ્યારું મૂકી દેજો હો. હાલો આગળ વધુ વિભાગ બી ઉપર. ચલો વિભાગ બી નો પ્રશ્ન નંબર 1. વિભાગ બી માં 10 પ્રશ્નો પૂછાય છે. તો કે હા છે. ચાલો તો સોલ્વ કરીએ. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? પ્રશ્ન નંબર 21 એવું પૂછ્યું છે કે સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? તો જવાબ આવશે લુશિયન ફાવર. કોણ હતા? લુશિયન ફાવર હતા. સંભવવાદ શબ્દનો ભાઈ સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? લુશિયન ફાવર હતા. અને આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈમ્પી છે. હકીકતમાં મારા ગળાના હમશે હો. આ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે. તૈયાર કરજો. બીજી પરીક્ષા કા બોર્ડની પરીક્ષામાં પૂછાશે પ્રશ્ન કે સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? લુશિયન ફાવર હતા. કોણ હતા? લુશિયન ફાવર હતા. થઈ ગયું તૈયાર? આગળ વધુ. ચાલો પ્રશ્ન નંબર 22. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ છે? યુરોપ ખંડમાં. જો કેવા નાના પ્રશ્નો પૂછાય, એક શબ્દમાં જવાબ પૂરો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યાં થઈ છે? યુરોપ ખંડમાં થઈ છે. ચલો પછી પ્રશ્ન નંબર 23 છે. સમૂહ માધ્યમો કયા? બીજું જો ભાઈ આ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ છે, તો આ વિભાગ એમાં પ્રશ્ન પૂછે. એવું જરૂરી નથી કે બી માં પૂછાય, એમાં ના પૂછાય ને એમાં પૂછાય, બી માં ના પૂછાય. હા, ફેરવી પ્રશ્ન પૂછાય છે મારા વાલા, એટલે ધ્યાન રાખજો તમે. હાલો સમૂહ માધ્યમો કયા છે? તો સમૂહ માધ્યમોમાં આવશે સમાચાર પત્રો. કયા? સમાચાર પત્રો, સામયિકો, આકાશવાણી, દૂરદર્શન અને ફિલ્મો. આકાશવાણી, દૂરદર્શન અને ફિલ્મો, આ બધા સમાચાર પત્રો, સામયિકો, આકાશવાણી, દૂરદર્શન, ફિલ્મો, આ બધા સમૂહ માધ્યમો કહેવામાં આવે છે. ઓકે, ચાલો આગળ વધવું છે 24 ઉપર. પ્રશ્ન નંબર 24 ભણાવું એના પહેલા જણાવી દઉં કે તમારે જો આ PDF જોઈએ છે ને તો ટેલિગ્રામમાં આવી જજો. આ પેપરની PDF તમને મળી જશે અને સોલ્યુશન પછીથી હું તમને ટેલિગ્રામમાં તે જ આપી દઈશ. એટલે ટેલિગ્રામની લિંક આ વિડીયોની નીચે આપેલી છે. ડિસ્ક્રિપ્શનમાં તમે જશો તો ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ અને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની લિંક આપેલી છે. તો ત્યાં જઈ અને તમે જોઈન થઈ જજો. એટલે મારા દ્વારા જે બી વિડીયો હોય અથવા તો જે બી IMP PDF હોય, પેપર હોય, એ હું ત્યાં તમને ટેલિગ્રામમાં શેર કરીશ. તમને PDF મળી જશે. ઓકે મારા વાલા. ચલો પ્રશ્ન 24. પરિવહનની વ્યાખ્યા આપો. તો પરિવહન એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને કહેવાય પરિવહન. પણ હેરફેર કોની થાય? માનવીની થાય અને ચીજ વસ્તુઓની થાય. તો મસ્ત વ્યાખ્યા લખવાની. માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. શું? માનવી અને ચીજ વસ્તુની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તમે ઘરના ઘરે બેસી રહો છો તો કે ના, હું મારા મોમાન ઘેર જઉં છું, હું મારા મોસીન ઘેર જઉં છું, હું મારા મોમાન ઘેર, મોમાના. તો તમે જેના ઘરે જાઓ છો તો એક સ્થળેથી બીજા સ્થળે જાઓ છો. પછી તમે જો સ્કૂલે જાઓ છો તો કે તો તમારા ઘરથી સ્કૂલે નથી જતા. તો એક સ્થળ એટલે તમારું ઘર અને એક સ્થળ એટલે તમારી સ્કૂલ. તો આ એક સ્થળ ના બીજું સ્થળ, એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેર ને કહેવાય પરિવહન. તો તમે એકલા પરિવહન કરો છો, તમારી સાથે બેગ નથી હોતી, તો તમે અને તમારી બેગ, તો માનવી અને ચીજ વસ્તુની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને
પરિવહન કહે છે. ઓકે, ચલો 25માં ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો? સ્ટાર કરું એટલે તમારે સમજી જવાનું. આ પરિવહનની વ્યાખ્યા ઈ સ્ટાર છે, આ એ સ્ટાર છે. સ્ટાર કરું એટલે તમારે સમજી જવાનું કે અહીંયા કંઈક માલ પડ્યો છે આમાં, તો માલ જ છે, તમારે મોજ કરો. આ બધા પ્રશ્નો પૂછાય છે ભાઈ. એમાં ભારતનો ઉપગ્રહ તો વિભાગ એ માં પૂછાય, બી માં પૂછાય, મોસ્ટ ટાઈમ બી 1000% 1000%. યાદ રાખશો, આર્યભટ્ટ. કયો છે? આર્યભટ્ટ. ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ. આર્યન ક્લાસીસ યાદ રહી જાય એટલે આર્યભટ્ટ તો યાદ રહી જ જાય. આર્યભટ્ટ. હાલો 26મો વ્યાપાર એટલે શું? આ એ વ્યાખ્યા પૂછાય. વ્યાપાર તો વ્યાપાર એટલે શું? એક વસ્તુ આપીને બીજી વસ્તુ લેવી. કઈક વસ્તુ આપો છો ને બીજી વસ્તુ લો છો, આપ લે ને કહેવાય વેપાર. પણ શેની આપ લે કરો છો? વસ્તુઓની અને સેવાઓની. શેની? વસ્તુ અને સેવાની. તમે કોકને પૈસા આપો, એ તમને વસ્તુ આપે, તો વસ્તુની આપ લે કરી. બીજું સેવાઓની આપ લે. સેવા એટલે તમે મને પૈસા આપો અને હું તમને ભણાવું. પડી? આ સેવા આપી મેં. પડી? બીજું તમે ઇન્ટરનેટમાં પૈસા ખર્ચો છો તો કે અમે જીઓનું રિચાર્જ કરાવીએ છીએ, 352નું કરાવો છો ને તમે, તો એ પૈસા આપ્યા અને ઇન્ટરનેટની સેવા લીધી, તો આને વેપાર કહેવાય. ખબર પડી મારા વાલા? વસ્તુ અને સેવાઓની. વસ્તુ અને સેવાઓની સ્વૈચ્છિક. સ્વૈચ્છિક એટલે તમારી ઈચ્છાથી. કોઈ તમને પ્રેશર નથી કરતું કે તું રિચાર્જ કરાય, પણ તમે મજબૂર છો, તમારી ઈચ્છા છે એટલે તમારે કરાવવું જ પડે. તો વસ્તુ અને સેવાઓની સ્વૈચ્છિક આપલેને વેપાર કહે છે મારા વાલા. આગળ જાઉં? હાલો. ઓકે, ચલો પછી 27માં વસાહતના 2 મુખ્ય પ્રકારો કયા? ગામડું, શહેરી. ગ્રામ્ય વસાહત. કઈ વસાહત? ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત. લોકો ક્યાં રહે છે? અમુક લોકો ગામડામાં રહે છે અને અમુક શહેરમાં રહે છે, તો ગ્રામ્ય વસાહત ને શહેરી વસાહત. પૂરું? તો કે પૂરું. ચલો પછી નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? જો અહીંયા નાટમો પૂછી હતી અને MCQમાં ઓલી પૂછી હતી, ધી સર્વે ઓફ ઇન્ડિયા. 2 સંસ્થાઓ આવી કે ન આવી? એટલે કહું છું IMP છે, કરી નાખો. તમને વિશ્વાસ નહીં આવે. તમે જ્યારે પેપરમાં જોશો ને એટલે મારા શબ્દો યાદ આવશે તમને. તો નાટમો સંસ્થા ક્યાં આવી? કલકત્તામાં. ક્યાં આવી? કોલકાતામાં આવી. ચલો 29માં કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? તો સ્તંભ આલેખની. કયા આલેખની? સ્તંભ આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે. ઓકે, ચલો પછી પ્રશ્ન નંબર 30. કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? જેને અડી શકાય, સ્પર્શ કરી શકાય અને જેને જોઈ શકાય. કમ્પ્યુટરના એવા સાધનો બેટા કે જેને તમે અડી શકો અને જેને તમે જોઈ શકો. નજર કે સામને जिगर के पास कोई रहता है वो हो तुम. સાધનો આપણા નજરની હોમે હોય અને એને આપણે અડી શકીએ. તો જેને તમે અડી શકો ને જેને નજરથી જોઈ શકો. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તો સાધનોને જોઈ શકાય. તો જેને જોઈ શકાય, જેને અડી શકાય, કમ્પ્યુટરના એવા સાધનો કે જેને તમે અડી શકો, સ્પર્શ કરી શકો, જેને તમે જોઈ શકો, એને કહેવાય કમ્પ્યુટર હાર્ડવેર. પડી? ખબર પડી? તો હું આગળ જાઉં. પૂરું? ખતમ. વિભાગ બી ખતમ. વિભાગ એ ખતમ. હવે સી જોઈ લો. આ તમારો સી. અને આમાંથી પ્રશ્નો તૈયાર કરી લેજો. તમારે મસ્ત પ્રશ્નો આપેલા છે. અને હા, તમારે છે ને તો આ વિભાગ બી ના આ પ્રશ્નો જે છે ને એના જવાબની PDF જોઈતી હોય ને તો તમે આપણા ટેલિગ્રામ ચેનલમાં આવી શકો છો, મળી જશે. અને તમને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં આવશો ને તો ત્યાં પણ મળી જશે. મારા વાલા. હાલો, અહીંયા તમને વિભાગ સી આપેલો છે. મસ્ત મજાના પ્રશ્નો છે, તમે એકવાર ચેક કરી શકો છો. સારા એવા પ્રશ્નો છે, વ્યવસ્થિત આવડે એવા છે ભાઈઓ. ચલો, આ છે આપણા વિભાગ ડી ના ક્વેશ્ચન. તમે અહીંયા જોઈ શકો છો. IMP ક્વેશ્ચન બધા આમાં લઈ લીધા છે. હું તો કહું છું ને કે આ પેપર મસ્ત તૈયાર કરી લો ને તો ઘણા બધા પ્રશ્નો આમાંથી રિપીટેડલી પૂછાશે. એટલે આમાંથી પ્રશ્નો થાય તો તૈયાર કરી જ નાખજો તમારે. ચલો, ઈમાં પૂછાતા પ્રશ્નો અહીંયા સરસ મજાના આપેલા છે, તૈયાર કરી લેજો. આમાંથી બેઠે બેઠા પ્રશ્નો ના પૂછાઈ જાય એનું ધ્યાન રાખજો.
અને અહીંયા તમને નકશા પૂર્તિ માટેના પ્રશ્નો આપેલા છે સામાન્ય વિદ્યાર્થીઓ માટે. તો આ એ 5 નકશામાં દર્શાવી અને એકવાર જોઈ લેજો હો. અને આ પેપરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામમાં આવી જજો, ત્યાં તમને મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલની. ઓકે, ચલો વિડીયોને અહીંયા રાખું છું. મારા વાલા વિડીયો હેલ્પફુલ થયો હોય ને તો જરા કોમેન્ટની અંદર જણાવી દેજો અને એક સરસ મજાનું પ્યારું તમારું દિલ મૂકી દેજો હો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.